બસ મજા મજા. તમે કયો? હા હું ચશ્મા યાર મારા નથી, આ બીજે બનાવવાનું ચાલુ કરી નાખ્યું યાર. અરે ભાઈ શું કેવું મારે. કેમ, શું થયું? અરે વૃંદાવન ગયો તો. હા ત્યાં થોડોક ટાઈમ પૂરતો હતો. હા વાંદરા ચશ્મા ઉપાડી ગયા. એટલે બાપરે. તો પછી ઇમરજન્સી ને બીજે બનાવ્યા. હા, હા. હવે ખબર નહીં હું આ કેવા ચશ્મા બનાવ્યા યાર, માથું જ દુખે રાખી યાર. કેમ, શું થયું? માથું દુખે છે? તો નંબર તો બરાબર ફિટ કર્યા છે ને? કઈ ખબર નથી, હવે તમે ચેક કરો ને. ધ્યાન મારો પેલા તો જૂનો ડેટાબેઝ તમારો જોવો પડશે નંબર કમ્પેરિઝન માટે. નંબર તો બરાબર હે ભાઈ, આમાં કઈ નંબરમાં કોઈ ઇશ્યુ નથી. બરોબર નંબર. હા એક નહીં તો આમ જોવો તો આમાં ભાઈ બીજો ફોલ્ટ છે ભાઈ. શું તકલીફ શું લાગે? આમાં છે ને ભાઈ તમે પહેલા જ બનાવ્યો ને એટલે તમે ફોલ્ટ કાઢો, બાકી કાંઈ નથી ભાઈ. આમાં જો તમને હું ફોલ્ટ બતાવું શું છે. હા. આ ચશ્મા છે ને તમારા ફેસ પ્રમાણે નાની સાઈઝ આપી દીધી છે. જો હું તમને size? હા જો હું તમને એક વસ્તુ બતાવું. જો આ તમે આ મિરરમાં જોવો, હા જો હું તમને આનો ફોલ્ટ બતાવું. હા રે બરોબર તો હે. નહીં જો આમાં છે ને, જો પેલા તો છે ને આ નોઝ નું જે ફિટિંગ છે ને, હા. એ નોઝ નું અહીંયા પ્રોપર બેસતી જ નથી ફ્રેમ. આ છે ને વેટ ડિસ્ટ્રીબ્યુશન એનું પરફેક્ટ તમને મળતું નથી. બરોબર. સેકન્ડ છે ને આ તમારા ફેસ ને છે ને અહીંયા દબાઈ છે ફ્રેમ. હા એલા હા. તમે અત્યારે જોયું હે? હા એક તો તમે આટલી જાડી ફ્રેમ લીધી છે અને એમાં એ દબાઈ છે એટલે તમને માથું એના હિસાબે દુખે છે. નંબર નો ઇસ્યુ નથી, પણ આ ફ્રેમ નું સિલેક્શન એને ખોટું થઈ ગયું છે. દુકાન વાળો તો એમ કેતો હતો ભાઈ તમારા ફેસ ઉપર ચશ્મા મસ્ત લાગે છે ને આના સિવાય તમને કોઈ શૂટ નહીં થાય ને. એમાં ભાઈ વેચવા ટાઈમે તો બધાય બોલે, અમે નથી બોલતા. પોઈન્ટેડ છે. હા, તમે- કામ કરો, કઈક બીજી ફ્રેમ દેખાડી દો તો મને હવે કે કાકા મને છે ને કઈક થોડુંક નોલેજ આપો કે ચશ્મા બીજી વખત હું સિલેક્શન કરું કે આવું કઈક થાય બરોબર, તો કેવી રીતના ચશ્મા સિલેક્ટ કરવા? હાલો હું તમને બતાવું, ફ્રેમ સિલેક્શન નું આજે નોલેજ આપું તમને. બતાવો આને જ આવા ગયા. જો ફ્રેમ નું ફિટિંગ છે ને કેવું હોવું જોઈએ, હું તમને એક સેમ્પલ બતાવું. કે ફોર એક્ઝામ્પલ કે મેં તમારા જેવી જો બોલ્ડ ફ્રેમ લીધી છે જાડી, આ ફ્રેમ તમે પહેરી એટલે સૌથી પહેલા તો તમારું આ નોઝ નું ફિટિંગ જોવાનું. આ નોઝ નું ફિટિંગ છે ને કમ્ફર્ટેબલ હોવું જોઈએ, અહીંથી પરફેક્ટલી બેસવી જોઈએ. સેકન્ડ, જે તમારી આ લેન્થ છે એ તમારે કાનની પાછળ પરફેક્ટલી બેસવી જોઈએ. આ ફ્રેમ આમ ઊંચી કે એવી ના રહેવી જોઈએ, આમ કેમ ન રહેવું જોઈએ, આ પરફેક્ટલી જ અહીંથી બેસવું જોઈએ. ત્રીજી વસ્તુ એ છે કે ફ્રેમની જે વિડ્થ છે આ અહીંયા સ્કિનને ટચ ના થવી જોઈએ, અહીંયા થોડીક જગ્યા રહેવી જોઈએ. એટલે શું થાય કે ફ્રેમ અહીંથી દબાશે ઓછી, જેનાથી તમને માથું પણ ઓછું દુખશે અને ફ્રેમ પહેરવામાં પણ કમ્ફર્ટેબલ રહેશે. નોઝનું ફિટિંગમાંથી વેટ ડિસ્ટ્રીબ્યુશન સારું રહેશે અને ફિટિંગ પણ સારું રહેશે. એટલે ફ્રેમ જ્યારે બી તમે બાય કરો તો 3 વસ્તુનું ખાસ ધ્યાન રાખો. એક નોઝનું ફિટિંગ, એક તમારી આ લેન્થ અને એક આ વિડ્થ, જે અહીંયા ડિસ્ટન્સ રહેવું જોઈએ, તમારી સ્કિનથી દૂર રહેવી જોઈએ, એ વસ્તુનું ખાસ ધ્યાન રાખો. આવી જ નવી ટિપ્સ માટે અને જાણકારી માટે અમારા પેજને ફોલો કરી લ્યો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લ્યો, જેની લિંક તમને બાયોમાં પણ આપેલી છે અને કેપ્શનમાં પણ છે. થેન્ક યુ.